ઓપરેશન સિંદૂરની સફળતા પર અમદાવાદ જિલ્લાના લબકામણ ગામથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા અને લબકામણીથી લીલાપુર તેમજ ખોડિયાર ગામથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર અંતર્ગત સેનાના જવાનોની કામગીરીને લઈને કરવામાં આવે છે તિરંગા યાત્રા। તો તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર જોવા મળ્યા છે। તો તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો સીએમ પણ આ તિરંગા યાત્રામાં હાજર જોવા મળ્યા છે। ભૂપેન્દ્ર પટેલ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને જે સફળતા પ્રાપ્ત કરી છે ઓપરેશન સિંદૂર બાદની જે આ સફળતા છે તેની ઉજવણી આજે કરવામાં આવી રહી છે। જે સેનાના જવાનો દ્વારા ખડેપગે રહીને સુરક્ષા કરવામાં આવી છે અને જે ઓપરેશનને સફળ કરવામાં આવ્યું છે ઓપરેશન જે પાર પાડવામાં આવ્યું છે તેને લઈને લોકોમાં ઉત્સાહ પણ એટલો જ જોવા મળી રહ્યો છે અને સફળતાને લઈને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। લબકામણ ગામથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને જે આસપાસના જે સ્થાનિક લોકો છે તે પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, લબકામણ ગામેથી તિરંગા યાત્રાનું આયોજન કયા પ્રકારની અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે? કોમલ, વાત કરીએ તો જે પ્રકારે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ ભારતીય સેનાનું મનોબળ વધે તે માટે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ શહેરમાં પણ અલગ અલગ વોર્ડ વિસ્તારની અંદર આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના લબકામણ ગામના છે કે જ્યાં ગોતા વોર્ડના કાર્યકર્તાઓ દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે ઉપસ્થિત રહ્યા હતા અને હાલ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર એક વિશાળ તિરંગા યાત્રા અહીંથી નીકળી રહી છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ જે ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે તે જોડાયા છે। સાથે સાથે પોલીસ કર્મચારીઓ પણ આ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે। એટલે લબકામણ ગામથી ખાસ કરીને વાત કરીએ તો 1.5 કિલોમીટરની આ તિરંગા યાત્રા યોજવામાં આવી છે। જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો લબકામણ ગામથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 1.5 કિલોમીટરનો આ જે રનવે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને ત્યાં આગળ આ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે। તો ખોડિયારનગર ગામ સુધી આ તિરંગા યાત્રા યોજાઈ રહી છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે। તો લબકામણ ગામથી આ તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી છે અને લગભગ 1.5 કિલોમીટર સુધી આ તિરંગા યાત્રા કાઢવામાં આવશે। તમામ જે ચુસ્ત ચાંપતો બંદોબસ્ત છે તેની વચ્ચે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે કારણ કે સીએમની ઉપસ્થિતિ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને જે સ્થાનિક લોકો છે તે પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે। જે ઓપરેશન સિંદૂરની સફળતા પ્રાપ્ત થઈ છે તેને લઈને આ લોકો દ્વારા એક ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ તેઓ સ્થાનિક લોકો ભેગા મળીને આ તિરંગા યાત્રા કાઢી છે। જે સેનાના જવાનો દ્વારા ખડે પગે રહીને જે સુરક્ષા આપવામાં આવી હતી અને ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું અને સફળતાપૂર્વક આ ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું તેને લઈને આજે તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે। લબકામણ ગામના દ્રશ્યો છે કે જ્યાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 1.5 કિલોમીટર સુધી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો વહેલી સવારથી આ તિરંગા યાત્રાનું આયોજન અને જે સ્થાનિક લોકો હતા તે પણ અત્યારે હાજર છે અને લોકો મોટી સંખ્યામાં એકઠા થયા છે। એ સુરક્ષા જવાનો દ્વારા જે સુરક્ષા આપવામાં આવી છે અને ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું તેને લઈને લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।